મોટું બધું કુકર છે ને એમાં મૂક્યું છે મેં શક્કરિયા બાફવા. અને અહીંયા છે ને પપ્પા શિવરાત્રિ રહ્યા નથી એટલે એમના માટે સેવ ટમેટાનું શાક કરવું છે. ચો ચીકુ શું કરે હે નાખો અહીંયા ચીકુભાઈ જો રેતીને ઢગલો ચડી ગયો એટલે આ છે ને રમવા વયો ગયો. કા ચીકુ હે કપડાં નહીં મેલા થાય નહીં થાય લે આમ જો આમ જો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આજે છે મહાશિવરાત્રિ. તો મહાશિવરાત્રિની તમને બધાને હાર્દિક શુભકામનાઓ. ને જો તો છે ને સવારથી વહેલી આજે ઉઠી ગઈ, નાહી ધોઈ લીધું, પછી કામ કર્યું ને કર્યું. જો હવે છે ને બપોરના વાગે છે 12:15 એટલે હવે આવી ગઈ રસોડામાં. આપણે રસોઈ કરવા. જો આજે રસોઈ કરવાની નથી, ફરાળ કરવાનો છે. તો ફરાળમાં છે ને જો આમ કુકર, મોટું બધું કુકર છે ને એમાં મૂક્યું છે મેં શક્કરિયા બાફવા. અને અહીંયા છે ને પપ્પા શિવરાત્રિ રહ્યા નથી એટલે એમના માટે સેવ ટમેટાનું શાક કરવું છે. તો આવું છે, ચાલો હું છે ને ફરાળ કરી નાખું, બનાવી નાખું અને સેવ ટમેટાનું શાક ને રોટલી આવું કરી નાખું. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને તૈયાર થઈ ગયા છીએ. આજે છે મહાશિવરાત્રિ એટલે જઈએ આપણે દર્શન કરવા. જો ચીકુભાઈ રેડી. કા ચીકુભાઈ કઈ બાજુ દર્શન કરવા જવું હે? ચાલો તો આ બાજુ મમ્મી નરુનાબેન રેડી તૈયાર. હાલો મહાદેવના દર્શન કરી આવી. હા તો ચાલો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો, તમને આગળ બતાવશે કયા મંદિરે જાય છીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આવી ગયા છે અમે ભીમનાથ મહાદેવ મંદિર દર્શન કરવા. ચીકુભાઈ જશો ને અંદર હે? હાલો ચાલો ફ્રેન્ડ્સ અંદર આપણે દર્શન કરતા આવીએ. જો આ છે મંદિર. ચીકુભાઈની આ ફ્રેન્ડ મળી ગયો. કા ચીકુ જો ચીકુભાઈ છે ને અહીંથી નદી જોવે છે, પાણી બતાવું તમને. જવું હે શું જવું હે? હાલો જો કેવડું મોટું ઝાડવું હે ચીકુ વડનું. આમ જો હે બેટું. ચીકુભાઈને છે ને મજા આવી ગઈ છે ઝાડવું જોઈને. જો કેવડું મોટું છે, આ જાજુ જૂનું હોય એવું લાગે છે. અહીંયા છે ને પ્રસાદી વિતરણ થાય છે. અરે પીવું અલે જો ચીકુ શું કરે હે? નાખો અહીંયા. ચીકુભાઈ જો રેતીને ઢગલો ચડી ગયો એટલે આ છે ને રમવા વયો ગયો. કા ચીકુ હે કપડાં નહીં મેલા થાય નહીં થાય લે આમ જો આમ જો. તો ચાલો ફ્રેન્ડ્સ અમે છે ને મસ્ત દર્શન કરીને આવતા રહ્યા ઘરે. પહેલાં આવતા રહ્યા હતા 5:30 તમે ઘરે આવતા રહ્યા હતા. ત્યાં છે ને વાગે છે 7:60. તો ચાલો આજે છે ને આપણે રસોઈની આપણે ફરાળની કરવાની છે તૈયારી. તો ફરાળમાં અમે 3 જણાનું ફરાળ કરવાનું છે. સોનું ત્યાં નથી, પપ્પાને જવાનું છે બારે જમવા ને સોનું માટે કંઈક બનાવશું. તો ચાલો ફરાળમાં છે ને અત્યારે કરવી છે મારે સૂકી ભાજી. તો જો સૂકી ભાજી માટે લઈ લીધા છે બટેકા, ધોઈ નાખ્યા સરસ.
2-3 સક્કરિયા એમાં નાખી દઈશ બાફા. તો ચાલો આ કુકરમાં આપણે પાછું મૂકી દઈશું ફરાળ સરીશું બટેકા બાફા મૂકી દઈ, પછી બનાવશું સક્કરિયાનું શીરો. તો ચાલો બાફા મૂકી દઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને વાગે છે રાતના 8:30 અને હવે આપણે છે ને ફરાળ ને રસોઈ બધી થઈ ગઈ છે રેડી. તો ચાલો હું તમને બતાવું. તો જો મમ્મીએ છે ને સક્કરિયાનો શીરો અહીંયા બનાવ્યો છે, પછી છે ભૂંગળા, અને આમાં બનાવ્યું છે સૂકી ભાજી, અને આમાં કરી નાખ્યું પપ્પાને સોનું માટે. પપ્પાને બહાર જવાનું હતું પણ ગયા નહીં, એટલે બટેકાનું શાક, ખીચડી, આમાં છે રોટલી ને જો. ચાલો તો આપણે છે ને રાતનું ભોજન ને ફરાળનું બધું તૈયાર થઈ જશે. તો ચાલો ફટાફટ પહેલાં અમે જમી લઈએ, પછી આગળ કન્ટિન્યુ કરીશું.